હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે લાસ્ટ વિડીયોમાં એક્ટિવિટી 2 છે એ મેં ઘરે તમને કરવા માટે આપી હતી. આપણે એનું આજે અત્યારે સોલ્યુશન કરીશું. જોવો એમાં શું હતું. 2A છે આપણી એક્ટિવિટી. એમાં હતું કે આપેલ વાક્ય છે એમાં જે પ્રશ્ન મળતો હોય, પ્રશ્નનો જવાબ મળતો હોય એની સામે રાઈટ કરવાનું છે. એવું આપણી એક્ટિવિટી હતી, બરાબર છે? તો જે વાક્ય છે એમાં નીચે 3 એના ક્વેશ્ચન આપેલા છે. જે ક્વેશ્ચન છે એનો જવાબ તમને ઉપરના સ્ટેટમેન્ટમાં મળે છે એની સામે રાઈટ કરવાનું છે. પહેલું સેન્ટેન્સ જોવો. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. આ સેન્ટેન્સ આપણે કરી લીધું હતું. એક્ઝામ્પલ મેં તમને શીખવાડી દીધું હતું, બરાબર છે? તો એમાં એ છે વેર ડીડ સી સ્ટે. એનો જવાબ આવે છે ઉપરના વાક્યમાં. ક્યાં રહી હતી? ઇન ધ સ્પેસ. એટલે એની સામે આપણે રાઈટ કરશું. બી છે વુ સ્ટેડ ઇન ધ સ્પેસ. વુ વડે જવાબ શું આવશે એનો? સુનિતા વિલિયમ્સ. એટલે રાઈટ આવશે એની સામે. સી છે ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. કેટલા દિવસ માટે તેણી સ્પેસમાં રહી? તો ફોર 36 days એનો જવાબ છે. કેટલા દિવસ માટે? તો કે 36 days. એટલે એની સામે રાઈટ. એટલે કે એ, બી અને સી ત્રણે ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચન છે અને એનો જવાબ છે એ આપણને ઉપરના સ્ટેટમેન્ટમાં મળે છે. સેકન્ડ જોશું. અહીંથી આપણે જાતે કરવાનું હતું, હવે હું તમને કરાવું છું. સેકન્ડ જોવો. The theatre was first developed in the Greece as a part of religious view. આ એક્ટિવિટી 2A છે એ આપણી ટેક્સ્ટબુકમાં છે, એટલે એમાં તમે રાઈટ કરતા જજો જો તમારી પાસે અવેલેબલ હોય તો. The theatre was first developed in the Greece as a part of religious view. હવે એ છે what was developed in the Greece. ગ્રીસમાં શું ડેવલપ થયું, શું વિકાસ પામ્યું? તો કે થિયેટર. આવે છે ને જવાબ થિયેટર. એટલે એની સામે રાઈટ આવશે. બી જોવો. વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ. શા માટે, શું કારણથી? વાય એટલે કારણ જાણવા માટે છે. શા માટે ગ્રીસમાં થિયેટર ડેવલપ થયા? તો કે પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ધાર્મિકતા માટે સૌથી પહેલા ગ્રીસમાં થિયેટર ડેવલપ થયા, બરાબર છે? એટલે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ એ વાયનો જવાબ છે. એટલે એની સામે પણ રાઈટ આવશે. સી જોવો. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ્ડ. ક્યાં ફર્સ્ટ થિયેટર છે એ ડેવલપ થયું હતું? તો કે ગ્રીસમાં. એટલે એ, બી અને સી છે એ ત્રણેયનો આન્સર છે એ ઉપરના સ્ટેટમેન્ટમાં આવે છે, એટલે એની સામે રાઈટ. હવે આપણે થર્ડ લેશું. હું રીડ કરું છું, જોતા જજો. The first newspaper advertisement appear on the back page of London newspaper in 1625. જોશું આપણે. પહેલી જે એડવર્ટાઇઝમેન્ટ છે એ લંડન ન્યૂઝપેપરના બેક પેજ ઉપર 1625માં છપાઈ હતી, એવું એ સ્ટેટમેન્ટમાં કહેવા માંગે છે. હવે એ જોશું આપણે. When did the first newspaper advertisement appear? ક્યારે પ્રકાશિત થઈ હતી? તો કે એનો જવાબ મળે છે. વેનનો જવાબ છે એ મળે છે 1625માં. બી જોશું એટલે એની સામે આપણે રાઈટ કરશું. બી જોશું. Who gave the first advertisement in 1625? કોણે આપી હતી? એનો જવાબ છે એ આપણને મળે છે, જોવો જોઈએ. તો ના, એનો જવાબ કોણે આપી હતી કંઈ આ સ્ટેટમેન્ટમાં આપણને કીધું નથી, એટલે એનો જવાબ મળતો નથી. એટલે એની સામે આપણે કાંઈ કરશું નહીં. સી જોશું. વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. લંડન ન્યૂઝપેપર છે એમાં ક્યાં એડવર્ટાઇઝ છે એ આપવામાં આવી હતી, છપાઈ હતી? તો એનો જવાબ મળે છે? તો કે હા, ઓન ધ બેક પેજ ઓફ. બરાબર, બેક પેજ ઉપર છપાઈ હતી, એટલે એની સામે રાઈટ કરશું. તો એ અને સી ની સામે આપણે રાઈટ કરશું અને બી છે એનો જવાબ નથી મળતો, એટલે ત્યાં આપણે કાંઈ કરશું નહીં. હવે આપણે ફોર્થ જોશું.
કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. આપણું સ્ટેટમેન્ટ છે. હવે જોવો પહેલો ક્વેશ્ચન છે એ વુ વડે છે. વુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કોણ છે? તો કે કિરણ બેદી. આન્સર મળે છે વુનો, એટલે એની સામે આપણે રાઈટ કરશું. બી જોઈએ, વોટ ઇઝ કિરણ બેદી. શું છે? તો કે આઈપીએસ ઓફિસર છે. મળ્યો ને જવાબ, એટલે એની સામે રાઈટ કરશું. સી જોઈએ, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર. ક્યારે એ આઈપીએસ ઓફિસર તરીકે સિલેક્ટ થયા એવું એમાં પૂછે છે. તો આપણું જે સ્ટેટમેન્ટ છે એમાં એનો જવાબ મળતો નથી. ક્યારે એ સિલેક્ટ થયા એ આમાં કાંઈ કીધું નથી, એટલે એમાં આપણે કાંઈ કરશું નહીં. તો એ અને બી છે એનો આન્સર મળ્યો, એટલે આપણે એની સામે રાઈટ કરશું. ફિફ્થ જોઈએ, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો. જોઈએ હવે એ છે ઈ, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. જોવો દિલ્હી વિશે પૂછ્યું છે એનો જવાબ? ક્યારે એ દિલ્હી ગયા હતા એવું કંઈ આમાં આપણા સ્ટેટમેન્ટમાં આપ્યું નથી, એટલે એમાં આપણે કંઈ કરશું નહીં. બી જોઈએ, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો? તો પોરબંદર. એનો જવાબ છે વેર વડે પ્રશ્ન એટલે સ્થળ, તો પોરબંદરમાં થયો, એટલે એની સામે રાઈટ કરશું. સી જોઈએ, વોટ ઇઝ ધ બર્થડે ડેટ ઓફ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી છે એની બર્થડે ડેટ તો આપી છે? તો કે હા, 2 ઓક્ટોબર 1869 એની બર્થડે ડેટ છે. એટલે કે આપણને આ જે બધા 5 એક્ઝામ્પલ છે એના ઉપરથી આપણને WH ક્વેશ્ચન્સ છે એ આપણને મળે છે. તો અહીંયા આપણે WH ક્વેશ્ચન વિશે જોશું. જોઈએ હવે, વુ છે એ શેના માટે છે? તો કે વાક્યમાં રહેલો કર્તા જાણવા માટે. આ જે WH નું ગ્રામર છે એ આપણે ઓલરેડી 7thમાં શીખી ગયા છીએ, એટલે આ આપણું જસ્ટ શું છે? રિવિઝન છે. તમારી ગ્રામર બુકમાં ઓલરેડી આપેલું છે, એક્સરસાઇઝ પણ આપેલી છે, એટલે જાતે એક્સરસાઇઝ કરવી. બરાબર. WH ક્વેશ્ચન તો કે વુ છે એ શેના માટે? કર્તા જાણવા માટે. ક્રિયા જે કરે છે એ કર્તા, એને જાણવા માટે વુ. એવી રીતે વુમ અને વોટ શેના માટે છે? તો કે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ જાણવા માટે. વુમ એટલે કોને, એટલે કે સજીવ કર્મ. વોટ એટલે શું? તો કે નિર્જીવ કર્મ. બરાબર. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું શું સજીવ કર્મ અને શું નિર્જીવ કર્મ. તો હું એમ કહું કે મારા પપ્પાએ મને બાઇસિકલ ગિફ્ટમાં આપી, તો મારા પપ્પા કરતા એટલે વુ. બરાબર. શું આપ્યું? બાઇસિકલ આપી, એટલે નિર્જીવ કર્મ વોટ, શું આપ્યું. બરાબર. કોને આપી? મને આપી, તો મી છે એ શું છે? સજીવ કર્મ, વુમ વડે પ્રશ્ન. બરાબર છે. તો કર્મ જાણવા માટે વુમ અને વોટ. એવી રીતે વેર એટલે ક્યાં, તો એ સ્થળ જાણવા માટે વપરાય છે. એવી રીતે વેન છે એ ક્યારે, તો કે સમય જાણવા માટે વપરાય છે. બરાબર. ધ્યાનથી જોજો અને સમજજો. વાય છે એ શા માટે, એટલે કે કારણ જાણવા માટે. બરાબર. હવે એની વાક્ય રચના જોઈએ આપણે. બરાબર. કરતા પછી ક્રિયાપદ, જે તે કાળનું આપણે વાક્ય બનાવવું હોય એ મુજબ. તો કે કરતા પછી ક્રિયાપદ, પછી કર્મ. તમારે વુમ વાળું કર્મ લેવું હોય તો ઈ, વોટ વાળું લેવું હોય તો ઈ. બરાબર. કોના પછી શું આવે એ સાદી વાક્ય રચના ઇંગ્લિશની. પછી વેર આવે, પછી વેન આવે. બરાબર. વેર છે એ પહેલા આવે. સમય છે એ હંમેશા વાક્યના અંતે હોય છે. બરાબર. અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે, આપણે જોશું. 2 એક્ઝામ્પલ વડે મેં સમજાવેલું છે. રમેશે બગીચામાં 4 વાગે ફૂલો ચૂંટ્યા. બરાબર. ધ્યાનથી સાંભળજો. આપણે આ સાદા ભૂતકાળના વાક્યો લીધા છે, બંને વાક્યો, કારણ કે આપણી એક્ટિવિટી 2B છે એ સાદા ભૂતકાળના WH ક્વેશ્ચન્સ છે. બરાબર. એટલે ખાસ સમજજો. તો એક્ઝામ્પલ જોશું. રમેશે બગીચામાં 4 વાગે ફૂલો ચૂંટ્યા. એનું ઇંગ્લિશ મેં કર્યું છે, રમેશ પ્લગ્ડ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન ઇન ધ
મોર્નિંગ. જો અહીંયા સ્થળ પહેલા આવ્યું ને ઇન ધ મોર્નિંગ પાછળ આવ્યું. બરાબર. હવે આપણે રમેશ એટલે કે કર્તા જાણવા માટે વુ વડે પ્રશ્ન પૂછશું. બરાબર. પછી ફ્લાવર્સ, શું ચૂંટ્યું? ફૂલો ચૂંટ્યા. એટલે વોટ વડે પ્રશ્ન. ઇન ધ ગાર્ડન, બગીચામાં. સ્થળ વડે. ઇન ધ મોર્નિંગ એટલે વેન વડે. બતાવું છું હવે. તો જ્યારે આપણે WH ક્વેશ્ચન કરતા હોય ત્યારે શું કરવાનું છે પહેલાં? તો કે તમને જે વાક્ય આપેલું છે, બરાબર, એનું આપણે સાદું પ્રશ્નાર્થ કરશું. તો સાદું પ્રશ્નાર્થ કેવી રીતે થાય? તો કે પહેલાં જે ડુ ડઝ ડીડ છે એ મૂકવાનું, ટુ બી મૂકવાનું, જે કાળ હોય એ પ્રમાણે, અને કરતા પાછળ જવા દેવાનો. એ આપણી કઈ રચના છે? સાદા પ્રશ્નાર્થ વાક્યની. તો અહીંયા મેં સાદું પ્રશ્નાર્થ કરીને બતાવ્યું છે. તો ડીડ રમેશ, બરાબર. હવે ડીડ આવ્યું એટલે પ્લગ્ડ છે એનું પ્લગ થઈ જશે. ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. આખું વાક્ય એમને. આ આપણું સાદું પ્રશ્નાર્થ છે. બરાબર. હવે વુ વડે તો આપણને ખબર જ છે કે જે જવાબમાં જે કરતા છે નામ છે એ નીકળી જાય અને વુ લાગી જાય અને આખું વાક્ય એમનેમ. તો હું બોલું છું વુ વડે પ્રશ્ન. વુ પ્લગ્ડ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. આ આપણું વુ વાળું છે. વુ તો બધાને આવડે જ છે. બરાબર. હવે આપણે વોટ વડે પ્રશ્ન કરવો છે. તો પહેલાં આપણે આ સાદું પ્રશ્નાર્થ બનાવ્યું. બરાબર. ડીડ રમેશ પ્લગ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. બરાબર. હવે આપણે શેનું બનાવવું છે? ફ્લાવરનું. વોટ વડે બનાવવું છે. તો વોટ છે એ આગળ મૂકી દેશું અને જવાબનો જે શબ્દ છે એ કાઢી નાખશું. તો હવે અહીંયા મેં વોટ મૂકી દીધું. તો વોટ ડીડ રમેશ પ્લક. હવે ફ્લાવર એનો જવાબ છે એટલે એ રિમૂવ કરી દેશું. પછી આખું વાક્ય એમનેમ. ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. બની ગયું વોટ વાળું વાક્ય. એવી રીતે વેર વાળું વાક્ય બનાવવું છે. તો સ્થળ છે, જે શબ્દ છે સ્થળ દર્શાવતો, એ શબ્દ રિમૂવ કરી નાખશું. તો એવી રીતે આ જે સાદું વાક્ય છે એમાંથી સ્થળવાળો શબ્દ કોણ છે? ઇન ધ ગાર્ડન. એટલું આપણે રિમૂવ કરશું અને આગળ વેર મૂકી દેશું. તો વેર ડીડ રમેશ પ્લક ફ્લાવર્સ ઇન ધ મોર્નિંગ. ક્લિયર? સાવ સહેલું છે. એવી રીતે વેન વડે પ્રશ્ન બનાવવો છે ત્યારે વાક્યમાં આપેલો સમય છે એ આપણે રિમૂવ કરી દેશું અને સાદું પ્રશ્નાર્થ છે એની આગળ જે WH છે એ મૂકી દેશું. તો વેન છે એ આગળ મૂકશું. તો વેન ડીડ રમેશ પ્લક ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર. ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં. ખાસ જોવાનું છે. ક્લિયર? આ છે આપણા WH ક્વેશ્ચન. એવી જ રીતે મેં બીજું વાક્ય આપ્યું છે. મારા કાકાએ દુકાનમાં રાત્રે રમકડા બનાવ્યા. માય અંકલ મેડ ટોયઝ ઇન ધ શોપ ઇન ધ નાઇટ. બરાબર. એમાં પણ વુ વડે, વોટ વડે, વેર વડે અને વેન વડે ઉપર આપણે જે રીતે કરેલા છે એવી જ રીતે. બરાબર. ખાસ બધા સમજજો. હવે આપણે નેક્સ્ટ જે છે એ આપણી એક્ટિવિટી છે ક્વેશ્ચન 2B. આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં આપેલી છે ક્વેશ્ચન 2B ની એક્ટિવિટી છે. બરાબર. જોજો. એક એક્ઝામ્પલ એમાં આપેલું છે જે આપણા WH ક્વેશ્ચન્સ છે. શું છે? અત્યારે મેં જે શીખવાડ્યા એ. સુનીતા ગ્રેજ્યુએટેડ. ફર્સ્ટ છે એ રીડ કરું છું. સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે આમાંથી કેટલા પ્રશ્નો નીકળે છે? 2 નીકળે છે. કોણે? વુ વડે અને વેર વડે. બરાબર. તો અહીંયા જવાબ પણ આપેલો છે. વુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. કોણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું એવો પ્રશ્ન છે. બરાબર. હવે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્થળ એટલે વેર વડે. તો કે વેર ડીડ સુનીતા ગ્રેજ્યુએટ. મેં તમને કીધું હતું એ પ્રમાણે પહેલાં સાદું પ્રશ્નાર્થ, પછી જે જવાબનો શબ્દ છે એ રિમૂવ કરવાનો અને આગળ એનો WH મૂકી દો. સો સિમ્પલ. પછી જોશું અહીંથી આપણે ફર્સ્ટ ચાલુ થાય છે. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. મેં તમને અંડરલાઇન પણ આપેલી છે. આપણી ટેક્સ્ટ બુકમાં પણ છે. એમાં જગ્યા પણ આપેલી છે એટલે એમાં જ આન્સર લખજો. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન.
મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત લાસ્ટ વેકેશનમાં લીધી એવું છે બરાબર. તો કોણે લીધી? વુ વડે. વુનો તો આપણને ખબર જ છે, જે જવાબનો શબ્દ છે એ કાઢી અને આખું વાક્ય એમનેમ. વુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન ક્વેશ્ચન માર્ક. સેકન્ડ જોશું અમિત્સ વિલેજ, અમિતના ગામની મુલાકાત. તો વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ઇન ધ લાસ્ટ વેકેશન બરાબર. હવે લાસ્ટ વેકેશન એટલે વેન વડે. તો વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ બરાબર, પાછળ ક્વેશ્ચન માર્ક. આમાં પણ એ રીતે જ છે, ડીડ પ્લસ મૂળરૂપ લખવાનું ભૂલાય નહીં. ખાસ ધ્યાન રાખવાનું, ઘણી વખત આપણે એવી ભૂલ કરતા હોઈએ છીએ કે આપણે પ્રશ્ન બનાવતી વખતે ડીડ મૂકીએ અને સાથે સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ, તો એ ખોટું પડે. ડીડની સાથે હંમેશા જે ક્રિયાપદ છે એ કેવું આવશે? મૂળરૂપ આવશે. એવી રીતે આપણે થર્ડ જોશું, સેકન્ડ જોશું. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916 બરાબર. કનૈયાલાલ મુનશી છે એને પાટણની પ્રભુતા 1916માં લખી એવું વાક્ય છે બરાબર. તો કોણે લખી? વુ વડે. હવે હું વુનો પ્રશ્ન રિપીટ નહીં કરું, બધાને આવડે જ છે બરાબર. પછી શું લખ્યું? પાટણની પ્રભુતા, તો વોટ વડે. હવે આપણે કીધું તું એમ સાદું પ્રશ્નાર્થ, તો ડીડ કનૈયાલાલ મુનશી રોટ છે તો એનું રાઈટ થઈ જશે પાટણની પ્રભુતા ઇન 1916. આ સાદું પ્રશ્નાર્થ છે. હવે વોટ વડે એટલે પાટણની પ્રભુતા નીકળી જશે અને વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916 બરાબર, પાછળ ક્વેશ્ચન માર્ક. ખાસ જોજો, જ્યારે આપણે સાદું પ્રશ્નાર્થ કરીએ છીએ ત્યારે ડીડનો ડી છે એ કેપિટલ હોય છે, પણ આગળ WH આવે એટલે એ સ્મોલ લેટર કરી નાખવાનું. હવે 1916 વેન વડે સમય છે એટલે વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા ક્વેશ્ચન માર્ક. થર્ડ ક્વેશ્ચન જોશું. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. જોશું હવે સુનિતા વિલિયમ્સ, વુ વડે આખું વાક્ય એમનેમ સુનિતા વિલિયમ્સ નીકળી જશે. એવી રીતે 19th સપ્ટેમ્બર 1965 વેન વડે પ્રશ્ન, સાદું પ્રશ્નાર્થ વોઝથી થશે બરાબર. વેન છે એ આગળ મૂકી દેશું. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ક્વેશ્ચન માર્ક. પછી વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન બરાબર છે, એ આપણો થર્ડ ક્વેશ્ચન છે. હવે ફોર્થ આપણું એક્ઝામ્પલ જોશું. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. કોણે બનાવ્યું? મુન્ના. મુન્ના નીકળી જશે આખું વાક્ય એમને. શું બનાવ્યું? મેંગો જ્યુસ બરાબર. મેંગો જ્યુસ નીકળી જશે વોટ વડે પ્રશ્ન. તો સાદું પ્રશ્નાર્થ એવું થશે કે ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ બરાબર, ક્વેશ્ચન માર્ક. તો હવે વોટ વડે તો વોટ આગળ લઈ લીધું બરાબર અને મેંગો જ્યુસ નીકળી જશે. તો વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. વેન વડે ઇન ધ મોર્નિંગ એટલે વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ ક્વેશ્ચન માર્ક. બરાબર ધ્યાનથી જોજો, આન્સર પણ આપેલા જ છે. ફિફ્થ જોશું. માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ બરાબર. માયાએ ઇંગ્લિશ શીખવા માટે સ્પેશિયલ ક્લાસીસ અટેન્ડ કર્યા એવું આપણું એક્ઝામ્પલ છે. વુ વડે પ્રશ્ન, માયા નીકળી જશે, આખું વાક્ય એમનેમ જ રહેશે, કોઈ ચેન્જીસ નથી. સેકન્ડ વોટ વડે, વોટ ડીડ માયા ડુ ટુ લર્ન ઇંગ્લિશ. માયાએ ઇંગ્લિશ ભણવા માટે શું કર્યું? તો સ્પેશિયલ ક્લાસીસ જોઈન કર્યા એવું, અટેન્ડ કર્યા. થર્ડ વાય વડે, શા માટે અને જે સ્પેશિયલ ક્લાસીસ છે એ અટેન્ડ કર્યા. હવે વાય અને હાઉ મચ, વુમ આ બધા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિસ્તૃત રીતે જોશું. વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ. માયાએ સ્પેશિયલ ક્લાસીસ છે એ શા માટે અટેન્ડ કર્યા બરાબર. આ આપણા સાદા ભૂતકાળના WH ક્વેશ્ચનની એક્ટિવિટી છે. સરસ રીતે આપણે આપણી ટેક્સ્ટ બુકમાં લખશું અને ગ્રામર શીખશું. થેન્ક યુ.